સમયથી ગોલ્ડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઊંચા એક્સચેન્જ ટ્રેન્ડન્સ ફંડની માંગને જોતા આગામી 3 મહિનામાં ઓસ દીઠ $3200 સુધી સ્પર્શી શકે છે. આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં 21 જિલ્લાઓમાંથી કુલ 34 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી આપી છે. ઇન્ડસઇન્ડ બેંકે પોતાના ડેરિવેટિવ્સ પોર્ટફોલિયોમાં એકાઉન્ટિંગ સંબંધિત વિસંગતિઓની તપાસ કરવા માટે એક સ્વતંત્ર કંપનીની નિમણૂક કરી હોવાનું જણાવ્યું છે. માર્ચે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશનના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વિજેતા કસ્ટ્રી કોવેન્ટ્રીને નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં પરત મોકલવાની ભલામણ કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે. લંડનનું હિથ્રો એરપોર્ટ હાલમાં મધરાત સુધી બંધ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્યાં વીજળીની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડના પૌરી જિલ્લામાં થોડા વર્ષો પહેલા એક દીપડાને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે સજા ફટકારી છે. ગ્રામ પ્રમુખ સહિત 5 ગ્રામજનોને કોર્ટે 1 વર્ષની કેદની સજા ફટકારી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ વિભાગને બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પની પાર્ટીનું આ દાયકાઓ જૂનું લક્ષ્ય હતું. કર્ણાટકમાં એક મંત્રી હની ટ્રેપમાં ફસાયા હોવાની અફવાએ એક મોટા રાજકીય વિવાદનું સ્વરૂપ લીધું છે. કેન્દ્રીય નેતાઓ સહિત લગભગ 48 રાજકારણીઓ આ પ્રકારની રાજકીય જાળમાં ફસાઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો. તાજેતરમાં નાગપુરમાં કોમી રમખાણ થયા હતા, જેના નિશાન હજુ પણ વિસ્તારોમાં જીવંત છે. પંચનામામાં માહિતી બહાર આવી છે કે નાગપુર હિંસામાં 61 વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.